પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2 જુલાઈ 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, નવો દિવસ ઉમેરી આપ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસને વચન આપણે જોવાના છે એ તો નીતિવચનનું પુસ્તક, તેનો 1 અધ્યાય અને 28મી કલમ. નીતિવચન 1:28. તે વખતે તેઓ મને હાંક મારશે પણ હું ઉત્તર આપીશ નહીં. તેઓ મને ખંતથી જ શોધશે પણ હું તેઓને મળીશ નહીં, જડીશ નહીં. નકારાત્મક પ્રોમિસ છે. હવે પ્રભુના વચનોમાં જૂનો કરાર અને નવો કરાર, અને બંને જગ્યાએ પ્રભુએ આપણને એ વચનોમાં ખાતરી આપી છે કે તમે મને હાંક મારો, મને પ્રાર્થના કરો અને હું તમારું સાંભળીશ. હું તમારું સાંભળીશ એટલે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, આજીજી કરીએ તો એ સાંભળવાને માટે તૈયાર છે. કેટલાક કારણો છે કે જેના કારણે સાંભળી ના શકે, એ વાત જુદી વાત છે. પણ આજનો જે વિષય છે કે તમે મને હાંક મારશો પણ હું ઉત્તર આપીશ નહીં. હવે જ્યારે હાંક મારવાનો સમય જૂના કરારમાં કે છે તમે હાંક મારશો એટલામાં તો હું તમારું સાંભળીશ, તમે બોલતા હશો ને હું તમારું સાંભળીશ, એ બાબત કઈ છે. નવા કરારમાં કહ્યું છે માગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. શિષ્યોને પણ ઈસુએ કહ્યું કે હજુ સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી, માગો ને હું તમને આપીશ, તમારો આનંદ વધી જશે. તો આ બધી બાબતોને આ વચનો છે એ હકારાત્મક વચનો છે. હકારાત્મક રીતે પ્રભુનું પ્રોમિસ આપવામાં આવ્યું છે. પણ અહીંયા કહે છે તે દિવસે, તે વખતે તમે મને હાંક મારશો. તો કયા દિવસે, કયા વખતે પ્રભુ સાંભળશે નહીં? હવે નવા કરારમાં આપણે જોઈએ છીએ પેલો શ્રીમંત માણસ અને લાજરસ ગરીબ માણસ. શ્રીમંત માણસે બહુ જ સાહેબી ભોગવી છે, લાજરસે તકલીફવાળું, અને બંને મરણ પામ્યા. ત્યારે લાજરસ એ ઇબ્રાહિમ બાપની ગોદમાં હતો અને પેલો અગ્નિની ખીણમાં હતો, ધનવાન માણસ. ત્યાંથી પ્રાર્થના કરી, પ્રભુ તું આ લાજરસને મોકલને એક ટીપું પાણીનું મારી જીભ પર મૂકે. પ્રાર્થના કરી કે છે તારી પ્રાર્થના સાંભળવામાં નહીં આવે, ઉત્તર આપવામાં નહીં આવે. એ આપણે વાંચીએ છીએ. તો અહીંયા આગળ પ્રભુનું વચન આપણને કહે છે તે વખતે તમે પ્રાર્થના કરશો, મને હાંક મારશો અને હું તમને ઉત્તર આપીશ નહીં. જે પ્રોમિસ અહીંયા છે નકારાત્મક પ્રોમિસ છેલ્લા દિવસોમાં, કે આજે કૃપાનો સમય છે. આ કૃપાના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે ઓળખી લઈએ, આપણા જીવનમાં એને સ્થાન આપીએ અને માગીએ તો પ્રભુ કહે છે હું તમને આપીશ. તમે માગો ને હું તમને આપીશ. તમે પ્રાર્થના કરતા હશો, જો આમેન કહેશો એ પહેલાં હું જવાબ આપી શકું છું. દાનિયેલ આમેન કહ્યું એ પહેલાં જવાબ મળ્યો, એ આપણે વાંચીએ છીએ દાનિયેલના પુસ્તકમાં. તો અહીં આગળ કહે છે કે આ કૃપાના સમયમાં તમે જો પ્રભુને પોતાના જીવનમાં સ્વીકારી લીધા છે અને માગો છો તો મળશે. પણ જો પ્રભુને આ કૃપાના સમયમાં સ્વીકાર્યા નથી અને ન્યાય કાઢે ત્યારે કહેશો કે મેં તારા નામે પ્રબોધ કર્યો, મેં તારા નામે ભૂતો કાઢ્યા, મેં તમારા નામે પ્રાર્થના કરી અને ઘણા બધાને સાજાપણું મળ્યું,
ઘણા બધા સંદેશા આપ્યા, પણ કહે છે હું તમને ઓળખતો નથી. એ જવાબ મળશે. ત્યારે હું તમારું સાંભળીશ નહીં, ત્યારે હું તમને ઉત્તર આપીશ નહીં, ત્યારે હું તમારી વાતોને ધ્યાનમાં લઈશ નહીં અને તમને મળીશ પણ નહીં. હું તમને ઓળખતો નથી ને મારી આગળથી દૂર જાઓ. ખંતથી શોધશો તો હું તમને એ વખતે નહીં મળું, અત્યારે મળીશ. આ કૃપાના સમય દરમિયાન ત્યારે અજવાળું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અજવાળું છે. અજવાળાના બાળકો તરીકે અંધકારમાંથી બહાર આવીને અજવાળાની પાસે આવીએ તો પ્રભુ કહે છે હું તમારું સાંભળીશ. પણ જો તમે અને હું અંધકારમાંથી પાછા ફરીને અજવાળા તરફ નથી આવતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ નથી આવતા, તો ન્યાય કાળે રડવું અને દાંત પીસવું થશે. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ માથીની સુવાર્તામાં કહ્યું છે કે તે દિવસે તમારે રડવું અને દાંત પીસવું થશે. અને એટલા માટે આજનું વચન કહે છે તે વખતે મને હાંક મારશો પણ હું તમારું સાંભળીશ નહીં, હું તમને ઉત્તર આપીશ નહીં. તમે મને શોધશો તો હું તમને જડીશ નહીં, મળીશ નહીં. આજે તો તૈયાર છું. તો વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસ પ્રમાણે નકારાત્મક પ્રોમિસ આપણને અસર ના કરે માટે હકારાત્મક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આજે સ્વીકારી લઈએ તો પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે છે. અને એ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો નવો દિવસ તમે અમારા જીવનોમાં બતાવ્યો અને આજે સવારના સમયે તમારી પાસે અમે આવ્યા છીએ ત્યારે આજનું પ્રોમિસ જે નકારાત્મક પ્રોમિસ છે, પણ પ્રભુ તમે અમારા માટે હકારાત્મક પ્રોમિસ પણ આપ્યું છે. અને આજે અમે તમને સ્વીકારી લઈએ તો આજે તમે અમારી પ્રાર્થના સાંભળો છો, અમને પ્રત્યુત્તર આપો છો. એ બધાના માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.